વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીકાનેરથી દેશભરના 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ તમામ સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં કુલ 18 રેલવે સ્ટેશનોની આમાં સમાવેશ થાય છે। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદ રેલવે સ્ટેશનની વાત કરીએ તો અહીં બિલ્ડિંગની સમકાલીન અને સૌંદર્યલક્ષી રીતે આકર્ષણ માળખામાં ફરીથી ડિઝાઇન કરવામાં આવી। પ્રવેશ દ્વાર પર એક વારસાથી પ્રેરિત મંડપ મુસાફરો માટે છાયડા વાળીને સ્વાગત જગ્યા પ્રદાન કરે છે। દેશના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વિકસિત ભારતની જેમને નેમ મૂકી છે એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશમાં 103 રેલવે સ્ટેશનના નવનિર્મિત રેલવે સ્ટેશનના આજે લોકાર્પણ કાર્યક્રમ હતો। કરમસદ ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ધારાસભ્ય યોગેશભાઈ અને સરદાર સાહેબના પૌત્ર સમીરભાઈ, ડીઆરએમ રાજુભાઈ, એમની ટીમ, રેલવે તંત્રની સર્વ ટીમના હાથે આજે કરમસદ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાઈવ બીકાનેરથી, રાજસ્થાનથી એમને પૂરા દેશવાસીઓને સંબોધન કર્યું છે અને જે પહેલગામ આતંકવાદીઓનો હુમલો થયો તો એ દેશવાસીઓને એમના એ હુમલાથી જે પાકિસ્તાનને એમને સબક શીખવાડ્યો છે એનું પૂરું માર્ગદર્શન, પૂરો સંદેશો દેશવાસીઓને આપ્યો છે। અને જ્યારે દેશ એક વિકસિત બની રહ્યો છે ત્યારે પૂરા ક્ષેત્રમાં દેશ સાથે દરેક ક્ષેત્ર પણ વિકસિત થવું જોઈએ, એમાં રેલવે તંત્ર પણ આવી ગયું। રેલવે તંત્ર પહેલાં હતું અને ત્યારે જે રીતે આધુનિકરણ તરફ જઈ રહ્યું છે એની પૂરેપૂરી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપી છે અને દેશ વિકસિત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં આધુનિકરણ થશે એવે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના સંદેશામાં ખૂબ સારી માહિતી પૂરા દેશવાસીઓને આપી છે।